ઓસવાનગર નજારો છે આ જો દાદા મેં બોર્યા પડતી અજવાળા થયા છે ગુરુજીના આશીર્વાદ મને બહુ મળ્યા છે મારા ગુરુજીના આશીર્વાદ મને બહુ મળ્યા છે ગુરુજીના આશીર્વાદ મને બહુ મળ્યા છે Sika Chia, I want to talk to this woman on the table. હા બધા અહીંયા જ રહો ને ક્યાંય કોઈ હવે હલવાનું નથી ધજા ચડાવે પેલા તમે ચિંતા નહીં કરો ટાઈમ સર છે ને બધું હાઈ ક્લાસ તમે ચોમાસાનો પ્રવેશ કરાવો કે શું કરાવો બરોબર ગંજા ગુરુજી અમારો
બનાવી સાથે બધા બનાવીએ સાહેબ. હાલો છે મહિરાજ હાલો. ભલે હો વાંચી જવાનું વાંચો. નવું મકાન હોય ખૂબ ભાવથી બધા બોલો નિષ્કારી ભગવાન જે પરમાત્માનું ધજા પ્રસંગ જે છે એનું સ્પેશિયલ પરિવાર ધજાના લાભાર્થી પરિવારના ત્યાં મહામાંગલિક ગુરુદેવ આપણને હિત શિક્ષા ધજાનું મહત્વ આપણને સમજાવે છે. ત્યારબાદ આપણે ધજા ચડાવવા જઈશું. બધા બેસી જાઓ. ટ્રાય કરીને આપણા સમુદાયની અંદર જોવા મળ્યું કે ક્યાંય આવી રીતના કારતકવદ બીજની ધજા નથી જોવા મળી. કારતકવદ બીજની પહેલું હતું ચાતુર્માસ પૂર્ણ કર્યું અને અહીંયા ઓસવાલ નગર અહીંયા આયા. અહીંયાથી ચાતુર્માસ પ્રવેશ કર્યો હતો. એ વખતે આગલા દિવસે પણ આ બંગલાની અંદર હતા. આજે જોઈએ આજે બીજ અને અમારો ચાતુર્માસ પ્રવેશ પણ અષાઢી બીજ અને જોગાનું જોગ એ અહીંયાથી પ્રવેશ થયો હતો ચાતુર્માસનો. આજે ચાતુર્માસ પૂર્ણ કરીને પાછા આજે આ જગ્યાએ જબરદસ્ત છે લખનસિંહભાઈ. જોગાનું જોગ આપણે આજ દિન સુધી ધજા પ્રસંગનો ઉત્સવ દરેક વખતે માણ્યો હશે. માતાજીનો હોય પેરીનો હોય વગેરે 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 આપણે પ્રસંગ જાણ્યું. ગુરુ ભગવંતે સરસ મજાની વાત કરી. ધજા હોય ને એ ક્યાં હોય? શિખર ઉપર હોય. કોઈ પ્રતિમાજી એટલે કોઈ દેવ દેવી વગેરે હોય એ ક્યાં હોય? મંદિરની અંદર હોય. દ્વાર બંધ થઈ ગયા અમુક સમય એવો હોય એટલે સૂર્યાસ્ત થઈ જાય અમુક સમય થઈ જાય એટલે પછી જીનાલય શું થાય? માંગલિક થઈ જાય. માની લો કે તમે બોમ્બે થી આવ્યા છો, અહીંયા આવ્યા છો, હવે થોડુંક મોડું થઈ ગયું છે, જીનાલય માંગલિક થઈ ગયું છે, તો દર્શન કરવા હોય તો આપણે બધા શેના કરીએ? ધજાના દર્શન કરીએ. એક જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે જેમ પ્રતિમાના દર્શન કરીએ અને લાભ મેળવીએ એવી જ રીતે સવાયો લાભ જો જોતો હોય તો મારા પરમાત્માની ધજા છે. એવું સરસ મજાનું આ ધજા છે. તમને થશે આ ધજા આહા શું વાત છે. આપણે માથે રાખી હાથની અંદર રાખી અને ચાલતું હોઈશું નહીં. આ જે ધજા છે આ ધજાની અંદર એક એક વસ્તુ જે હોય ને મતલબ કે વસ્તુ મતલબ યંત્ર હોય. આ બધું જબરદસ્ત સુગંધ બનતું એવી રીતનું હોય. આની અંદર યંત્ર હોય એની ઉભો કે આડો સરવાળો કરો ને તો બાર જ થાય. તમે દેખજો હવે તો આ ધજા ખુલે અથવા પેલી લગાવેલી ધજા હોય તો આવી રીતનું છે. એટલું સુગંધ બનતું હોય. પરમાત્માના દર્શન એ આપણું જીનાલય માંગલિક થયા પછી મારે જો પરમાત્માના દર્શન કરવા હોય તો હું ધજાના દર્શન કરી અને મેળવી શકીએ છીએ. માત્ર ધજાના દર્શન કરીએ અને બે ઉપવાસનો લાભ મળે. શું વાત છે? દિવાળીનો છઠ કહીએ ભાઈ છઠ કરવાનો છે. મારા સાહેબ ફાફડા બન્યા છે ને ઘરમાં કાજુ કતરી બનેલી છે તમે કહો છઠ કરીએ પણ આ તો સસ્તું ને સિદ્ધપુરની વારે વાર નવોજીના મળી ગયો લાભ મળી ગયો. કેટલું જબરદસ્ત લાભ મળે છે. હા કરવું જોઈએ. ભાવ એવો જબરદસ્ત ચડિયાતો રાખવાનો. આપણા ત્યાં જૈન શાસનની અંદર ધજા પ્રસંગોનું પણ ખૂબ મહત્વનું છે. ધજા કોણ ચડાવી શકે? અમને જાણવા મળ્યું એક વખતની પરિસ્થિતિ લખમસિંહ ભાઈની એક વખતની પરિસ્થિતિ સાવ નબળી પણ એમાંથી જબરદસ્ત જે ખેલ્યું. નાના હતા ત્યારે નક્કી કર્યું હતું મારે પરમાત્માના જીનાલયની ધજા લેવી છે. મનની અંદર આવા યુવાનોની અંદર યુવાન વયે એક સંકલ્પ કર્યો હતો મારી શક્તિ થાય ભગવાન મને શક્તિ આપો. આવા સંકલ્પથી અને ખરેખર પરિસ્થિતિ ક્યાંની ક્યાં જતી રહી. આજે એક નહીં 51 થી પણ વધારે
ધજા પ્રસંગ લઈ શકે એવી પરમાત્માએ અસીમ 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 જબરદસ્ત કૃપા વરસાવી છે. બસ આવું લક્ષ્ય રાખજો. મારે પણ આ જૈન શાસનની અંદર કંઈક ઊંચા ઊંચા કામો કરવાના છે. મતલબ ઊંચા ઊંચા 4 જગ્યાએ જબરદસ્ત હું આગળ આવું, મારી નામના થાય એના કરતા મારા પરમાત્માએ જે આપ્યું છે એને ખરેખર અર્પણ કરવું છે. બસ આ ભાવના રાખીશું તો જબરદસ્ત લાભ મળતો જાય છે. ચાતુર્માસ તો યાદગાર વાળું રહ્યું. ચાતુર્માસ વિહાર પણ અમને થશે. આટલા વર્ષોની અંદર અમારા વિહાર હતો. આજે સાહેબે ગચ્છાધિપતિ આજે અમારું મુહૂર્ત આપ્યું હતું અને એ વિહારના દિવસે 22 વર્ષના ગુરુદેવના પર્યાયની અંદર ફર્સ્ટ ટાઈમ એવું બને છે કે હમણાં વિહારના દિવસે પણ ધજા ચડાઈ અને પછી આગળ વિહાર કરવાનું સાહેબે મુહૂર્ત આપ્યું છે. ખરેખર આવું તો અમને અહીંયા આધોઈની અંદર જોવા મળે, બહાર જોવા મળે નહીં. આ તમારે બોલવાનું છે, જોવા મળે તો પછી હવે અહીંયા રહેજો. હા, મજા છે. હા. પૂજા બનાવી 27 ટંકા વગાડી અને 3 પ્રદક્ષિણા કરી અને જે તે ભાગશાળી પોતાની મુખ્ય ધજા વાસુપૂજા દાદાની ધજાના લાભાર્થી માતુશ્રી જેવીબેન પ્રેમજી જીવરાજ નિસર પરિવાર. ધન્યવાદ. બીજી ધજા એ કયા ભગવાન છે? ગૌતમ સ્વામી દાદાની ધજાના લાભાર્થી બીજી ધજાના લાભાર્થી માતુશ્રી જેવીબેન પ્રેમજી જીવરાજ નિસર પરિવાર. બીજી ધજા ત્રીજી ધજા માતુશ્રી પાર્વતીબેન હરકજી વાઘજી ગિંદ્રા. ક્યાં છો? ધન્યવાદ. અને ચોથી ગુરુમૂર્તિ એ ગુરુમૂર્તિના લાભાર્થી અને માણીપત્રવીર માતુશ્રી અમૃતબેન જ્ઞાનજી મણસી શાહ. જેટલો એ ખુશ થશે. અને મુકેશભાઈ તમને ગુરુદેવની હાજરીમાં કહું છું, મારા પ્રભુની ક્યાંય પણ આસાધના થવી જોઈએ નહીં. હિરેનભાઈ રિંકુબેન હિરેનભાઈ 1100 રૂપિયા. ધન્યવાદ. આ મુકેશભાઈ તમને પણ કહેવામાં આવે છે ભગવાનની ક્યાંય વર્ષ દરમિયાન ક્યાંય પણ આસાધના ન થવી જોઈએ. અને આસાધના થશે એના પંચવરણ ધજ સોબતી દુઘરી કો ગમદાર હેમદજ મન મોહિની લગવદાકાસા રણજણ કરતી નાજ દી સોબી કરસું લગે પવન જકોર સે બાજદ નાદયમન ઇન્દ્રાણી મસ્તક લઈ કરે પ્રદક્ષિણાકાર સદવાદ્યમ વિધિ સાસવે પાપ નિવારણ. એ આઈ સુંદર નારી કર કર સિંગાર એ બાજી છે તે રાગ મને મોજદાર પ્રભુ ગુણ વિચાર અબ સબ જયતી. આઈ સુંદર નારી કર કર સિંગાર જો જન દો તંગ રતિ સહસ ભઈ ગગન सब जग
आई सुंदर नार कर कर सिंगार आई सुंदर नार कर कर सिंगार गाड़ी जय जय गार मन मोर धूप पूजा ओम क्रीम श्री परमेश्वर परमेश्वर जन्मजन्म श्रीमती जयेंद्र धूपम यमने स्वाहा ओम धूपनि पूजा करिए रे ओम वाला ओम हरि धूप बजार करिए रे ओम वाला ओम हरि धूपनि पूजा करिए रे ओम वाला ओम हरि नमो सिद्धाचार्य उपाध्याय सर्वसाधुभ्यो ओम क्रीम श्री परमेश्वर परमेश्वर जन्मजन्म श्रीमती मंगलम पद्मजीताद्या मंगलम कंतो मंगलम सूर्यदेवेन्द्र कला भूरोस्तु मंगलम कला भूरोस्तु मंगलम कला पात्रोस्तु मंगलम अनंत यशस्वी मंगलम हरि पाछू ફરી પાછું ફરી એક વખત હાજી તમારા બધાના પુણ્યની અનુમોદના કરીએ એટલી ઓછી કંઈક કલ્પના કરીએ તો એવું કહેવાનું મન થાય કે કેવલી ભગવંતોને જઈને પૂછવું પડે પુણ્યની કેટલી સીમા હોય કેટલી હદનું પુણ્ય ખરેખર રંગ જમાવ્યો છે. હું તો કહું છું કે આવો ચાતુર્માસ ભલે મોટા મોટા ચાતુર્માસ થયા પણ આ ચાતુર્માસ આખો અલગ છે અને આ મોટા જ આપણા પન્યાસ મહારાજ સાહેબ છે ને
એ કલાપૂર્ણ સૂર્ય મારે સાહેબની મૂર્તિ છે. આ એમને જોઈને આપણને યાદ આવે છે કે દાદા જ છે આપણા કલાપૂર્ણ સૂર્ય મારે છે. અને એવો જ સ્વભાવ, એવી જ વાણી અને એ જ રીતે બધું એની સ્ટાઇલ. એટલે આપણને ખરેખર કલાપૂર્ણ સૂર્ય મારે સાહેબ જ મળ્યા છે. એમના ભલે ચેલા છે પણ અને આટલા વડીલોને જે એમણે જકડી રાખ્યા ને એ બહુ મોટી ચીજ છે. આજે નહીંતર આ ઘણા મારે સાહેબ શું કે દેશના ભાગવત વાંચવા અમે શું દેશમાં જાશું, ખરેખર આવી વાતો કરે ત્યારે એમણે આનું આખું ઉલટું રૂપ દીધું છે. ઉલટું રૂપ એટલે કે આ મારા વડીલો છે ને એ જ ભગવાન છે, તો અમારે ભગવાનની પૂજા કરવી જોઈએ. તો મહાત્મા આપણી પૂજા ભગવાન સમજીને કરી અને આટલા બધા અનુષ્ઠાન કરાવ્યા. કોઈ અનુષ્ઠાનમાં એવું નથી કોઈ વ્યક્તિએ રસ નથી લીધો. બધાએ સવારમાં 5:30 બોલાવે તો હાજર, બપોરના 2 વાગે બોલાવે તો હાજર. અને અમને પણ સીધા ખબર નથી કે આટલા નામ, આટલા અનુષ્ઠાન. અને રોજ અમે પત્રિકામાં વાંચીએ, આપણા ગ્રુપમાં વાંચીએ, અમે બહુ ખુશ થઈએ. રાત્રે 8 ને 9 વાગ્યા સુધી વધારે. એટલે આવી જમાવટ છે ને આપ ખરેખર કરી એ બદલ ખરેખર મને. અને ખરેખર આ તો અમારા બંને જીગલ જોડી રવજીભાઈ અને પ્રેમજીભાઈ ખરેખર આ ઉંમરે મોદી અને અમિત શાહ જે કાર્ય સંભાળ્યું છે અમારા વડીલ તરીકે પ્રેમજીભાઈ આજે 78 વર્ષ 76 વર્ષ થયા, 79 વર્ષ. હવે 79 વર્ષે જો આટલી દોડધામ કરતા હોય તો એમને ધન્ય દેવાય. આ મારા બધાથી વડીલ પોપટલાલભાઈ છે, 92 વર્ષમાં તો જાણે હજી જુવાન છે. હા, હજી જ્યાં કામ સોંપો ત્યાં હાજર. અને જીવદ્યા પતે તો એમને કાયમ માટે લગની રહી છે વર્ષોથી. એટલે આવા બધા વડીલો છે અને આ બધા વડીલો આપણી બધી સમાજને, અમારા શ્રાવક શ્રાવિકાઓને જે સંભાળ્યા એ બદલ ખરેખર બંને ભાઈઓને ધન્યવાદ આપું છું. અને આપ સંઘના સારા કાર્ય કરતા રહો. અને આજે તમારો બી સાથ આ ધજાનો પ્રસંગ એ માટે કાર્ય આપ થઈ પધારી આમાં આંગણે પધાર્યા ગુરુજી, આપને ફરીથી નમ્ર વિનંતી કે આજે અમારી વિનંતીને માન આપી અમારા ઘરે પધાર્યા અને સકળ સંઘ સાથે આપણે વાજતે ગાજતે ધજા ચડાવી. બહુ આનંદની વાત આવીને આનંદ આવ્યું. એ બદલ આપ સર્વ સંઘનો ખૂબ ખૂબ ધન્યવાદ. નવમી પૂજા બનાવી 27 ટંકા વગાડી અને 3 પ્રદક્ષિણા કરી અને જે તે ભાગશાળી પોતાની